ઓમ શ્રી જગદંબિકાય નમઃ. જય મા આદ્યાશક્તિ. ચૈત્ર માસ મહાત્મ્યમાં ધર્મભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપનો દિવસ શુભ અને મંગલમય બને. આજે રસપાન કરો દેવી ભાગવત મહાપુરાણની કથાના 14મા અધ્યાયનું. શ્રી સુતજી કહે છે, ત્યાર પછી સુખદેવજીના આગમનના સમાચાર જાણીને જનક રાજા પોતાના મંત્રીઓ સાથે ગુરુપુત્રને સાથે લઈને તેમની પાસે ગયા. ત્યાં જઈને સુખદેવજીને ઉત્તમ આસન પર બેસાડ્યા. સારી રીતે તેમના આગતા સ્વાગતા કરી કુશળ સમાચાર પૂછ્યા. દૂધ આપનારી ગાય તેમની પાસે પ્રસ્તુત કરી અને સુખદેવજીએ જનક મહારાજ દ્વારા થયેલા સત્કારનો સ્વીકાર કર્યો. પછી જનક રાજાએ કુશળ સમાચાર પૂછ્યા અને તેમને પોતાના શુભ સમાચાર આપ્યા. આમ પરસ્પર કુશળ મંગળની વિધિ પૂરી થયા બાદ વ્યાસનંદન સુખદેવજી સુખદાયી આસન પર બેઠા. તેમનું ચિત્ત શાંત હતું. ત્યારે જનક રાજાએ તેમને પૂછ્યું, મહાભાગ, આપ અત્યંત નિસ્પૃહ મહાત્મા છો. આપ અહીં કયા કારણથી પધાર્યા છો તે જણાવવાની કૃપા કરો. ત્યારે સુખદેવજી બોલ્યા, મહારાજ, મારા પિતાશ્રી વ્યાસજીએ મને કહ્યું કે તું લગ્ન કરી લે, કારણ કે બધા જ આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ ઉત્તમ છે. પરંતુ તેમની આજ્ઞાને બંધનકારી સમજીને મેં તેનો અસ્વીકાર કર્યો. તેમણે મને કહ્યું, આ બંધન નથી, તો પણ મેં તેમની વાત માની નહીં અને મારું મન વિવિધ કલ્પનાઓમાં ગૂંચવાયું. મારી મનોવૃત્તિ સમજીને મુનિવર વ્યાસજીએ કહ્યું, તું મિથિલા જા, ચિંતા ન કર. ત્યાં મહારાજ જનકજી રહે છે. તેઓ યાજ્ઞિક પુરુષ છે અને જીવન મુક્ત છે. વિદેહ નામથી તેઓ પૂરા વિશ્વમાં જાણીતા છે. ત્યાં તેઓ અકંટક રાજ્ય કરે છે. રાજ્યનો કારોબાર સંભાળવા છતાં તેઓ માયાના બંધનોથી મુક્ત છે. પરમ તપસ્વી પુત્ર, પછી તું શું કામ ભયભીત થઈને વનમાં જવાનું ઈચ્છે છે? મહાભાગ, જનક રાજાની સ્થિતિ જોઈને તારા માનસિક અંધકારનો દૂર કરીને તારે લગ્ન કરી લેવા જોઈએ. જો મારી વાત પર તને વિશ્વાસ ન હોય તો ત્યાં જઈ જનક મહારાજને પૂછી આવ. તેઓ તારા માનસિક સંદેહનું નિવારણ કરી દેશે. પુત્ર, જનક રાજાની વાત સાંભળીને તરત જ મારી પાસે પાછો આવી જજે. મહારાજ, પિતાશ્રીની વાત સાંભળીને હું આપની મિથિલાપુરીમાં આવ્યો છું. આપ નિષ્પાપ પુરુષ છો. હું સંસારના બંધનથી મુક્ત થવા ઈચ્છું છું. મારે શું કરવું જોઈએ એ જણાવવાની કૃપા કરો. હે રાજેન્દ્ર, તપ, તીર્થ, વ્રત, યજ્ઞ, સ્વાધ્યાય, તીર્થવાસ અથવા જ્ઞાન, આ સાધનોમાંથી કયા સાધનનો આશ્રય લેવાથી મુક્તિ સુલભ બને છે તે કહેવાની કૃપા કરો. ત્યારે જનકજીએ કહ્યું, સાંભળો, મોક્ષ માર્ગનું અનુસરણ કરનાર બ્રાહ્મણે સર્વપ્રથમ પોતાના યજ્ઞોપવિત સંસ્કાર કરી લેવા. પછી તેણે વિદ્યા અભ્યાસ માટે ગુરુને ત્યાં જવું. વેદ વેદાંતનું અધ્યયન થઈ ગયા પછી ગુરુજીને દક્ષિણા આપવી. પછી તેણે ગુરુની આજ્ઞા લઈ પોતાના ઘરે પાછું આવવું. પછી તે લગ્ન કરી ગૃહસ્થાશ્રમી બને, મન પર અંકુશ રાખે. આ સિવાય તેના માટે બીજું કોઈ વિધિ વિધાન નથી. તેણે સંતોષ રાખવો, બીજાની આશા ન કરવી, મનમાં પાપને સ્થાન ન આપવું, અગ્નિહોત્રાદિ કર્મ ચાલુ રાખવું, સત્ય બોલવું અને હંમેશા પવિત્રતા જાળવવી. પુત્ર અને પૌત્ર થયા પછી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી વાનપ્રસ્થ બની જવું. તપસ્યા કરીને કામ, ક્રોધ વગેરે 6 શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવો. ત્યાર પછી પોતાની પત્નીને પુત્રની પાસે રહેવાની વ્યવસ્થા કરીને ચોથા સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવો. ધાર્મિક ભાવના મનથી ક્યારેય દૂર ન થાય, ચિત્ત શાંત રહે. સંપૂર્ણ વૈરાગ્ય થયા પછી પણ મનની સ્થિતિ આ પ્રમાણે જ રહેવી જોઈએ. વિરક્ત પુરુષ જ સંન્યાસી થવાનો અધિકારી છે. જો વૈરાગ્ય ન થાય તો સંન્યાસ લેવો ઉચિત નથી. વેદની આ સત્ય ઘોષણા છે. મારી સમજ પ્રમાણે આ તથ્યને કોઈ મિથ્યા કરી શકતું નથી. સુખદેવજી, વેદની આજ્ઞા પ્રમાણે 48 સંસ્કાર કહેલા છે. તેમાંથી મહાપુરુષોએ ગૃહસ્થ માટે 40 સંસ્કાર બનાવ્યા છે. તે ઉપરાંત સમ, દમ વગેરે 8 સંસ્કાર કામના રહિત પુરુષો માટે નક્કી કરેલા છે. ક્રમશઃ એક આશ્રમના નિયમોનું પાલન કરીને બીજા આશ્રમમાં જવું જોઈએ. આ જ મહાત્માઓની આજ્ઞા છે. ત્યારે સુખદેવજીએ પૂછ્યું, બુદ્ધિમાં વૈરાગ્ય અને પ્રત્યક્ષ જ્ઞાન તથા પરોક્ષ જ્ઞાનનો ઉદય થઈ ગયા પછી ગૃહસ્થાદિ આશ્રમોમાં રહેવું આવશ્યક છે કે વનમાં જવું? ત્યારે જનકજીએ કહ્યું, માનદ, બળવાન ઇન્દ્રિયોને વશમાં કરવી તે અત્યંત કઠણ કામ છે. ઇન્દ્રિયો અસાવધાન પુરુષના મનમાં અનેક પ્રકારના વિકારો પેદા કરે છે. સંન્યાસ લીધા પછી પણ કામના વાસ જાગે
તો તે વ્યક્તિ મનગમતા ભોજન ખાવાની, સુંવાળી શૈયા પર સૂવાની, ઇન્દ્રિયોનું સુખ ભોગવવાની અને પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છાને કઈ રીતે રોકી શકે? વાસનાઓને જીતવી ખૂબ જ મુશ્કેલ છે. તે શાંત નથી થતી. તેથી વાસનાઓને શાંત કરવા માટે વૈરાગી બનવું જોઈએ. ઉપર સૂવાવાળો ક્યારેક તો નીચે પડવાનો જ છે. જે નીચે સૂવે છે તેને પડવાની સંભાવના જ રહેતી નથી. સંન્યાસી થયા પછી જો તે ભ્રષ્ટ થઈ જાય તો પછી તેના માટે ઉગરવાનો કોઈ જ રસ્તો નથી. કીડી તેના નાનકડા પગ વડે વૃક્ષના મૂળમાંથી ડાળીઓ પર જઈને ધીરે ધીરે ફળ સુધી પહોંચી જાય છે. પક્ષી કોઈ ખતરો ઊભો ન થાય તે માટે ખૂબ જ તીવ્ર ગતિથી ઉડે છે. પરિણામે પક્ષી થાકી જાય છે અને કીડી ઈચ્છિત સ્થળે પહોંચી સુખી થાય છે. જે ભગવત સાક્ષાત્કારથી વંચિત છે તે મનના પ્રબળ વેગને રોકી શકતા નથી. તેથી ક્રમશઃ વર્ણાશ્રમ ધર્મનું અનુસરણ કરીને મનને જીતવું જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ હંમેશા શાંત રહે, બુદ્ધિમાં વિકારો ઉત્પન્ન ન થવા દે, આત્મચિંતન કરે, લાભ હાનિમાં સુખ દુઃખથી પર રહે, દરેક સ્થિતિમાં સંભાવ કેળવે, ચિંતાઓના વિષયોનો ત્યાગ કરીને વિહિત કર્મનું આચરણ કરે. ભગવત ચિંતનથી પ્રસન્નતા મનમાં ભરેલી રહેતી હોય તેવો પુરુષ જ મુક્ત થઈ જાય છે. તેમાં કોઈ શંકા નથી. અનગ, જુઓ, હું રાજ્ય કરવા છતાં જીવન મુક્ત છું. હું ઈચ્છાનુસાર કર્મ કરું છું, પરંતુ કોઈ પણ કર્મ મારા બંધનનું કારણ નથી બનતું. અનગ, જે રીતે જુદા જુદા ભોગોનો ભોગવીને અનેક કાર્યો કરીને પણ હું નિર્લેપ રહું છું, તે જ પ્રમાણે તમે પણ મુક્ત થવાની ચેષ્ટા કરો. બંધનમાં નાખનારું જે પ્રત્યક્ષ કારણ છે તેનું મેં વર્ણન કર્યું. જે કર્મમાં કરતા ભાવ નથી તે કર્મ કઈ રીતે બાંધી શકે? 5 તત્વો અને તેના ગુણ, આ બધું માત્ર અનુભવાય છે, તેની કોઈ વાસ્તવિક સત્તા નથી. હે ભૂદેવતા, આત્મા અચિંત્ય, શુદ્ધ સ્વરૂપ અને નિર્લેપ છે. તે ફક્ત અનુમાનથી જ જાણી શકાય છે. ક્યારેય પ્રત્યક્ષ નથી થતો, પછી તે બંધનમાં કઈ રીતે આવી શકે? હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, સુખ દુઃખના અગાધ સાગરમાં ડૂબાડનાર મન જ છે. તે મન જો શુદ્ધ બની જાય તો ઇન્દ્રિયો વિકારમુક્ત થઈ જાય. કોઈ ભલે અનેક તીર્થોમાં વારંવાર ફરે અને ગોથા ખાય, પરંતુ જ્યાં સુધી મન નિર્મળ નથી થતું ત્યાં સુધી તેની બધી જ ચેષ્ટાઓ વ્યર્થ છે. હે પરમ તપ, મનુષ્યને બંધનમાં નાખવામાં અને મુક્ત કરવામાં શરીર, જીવાત્મા અને ઇન્દ્રિયો કોઈ પણ કારણ નથી. માત્ર મન જ બંધન અને મુક્તિમાં નિમિત્ત છે. આત્મા તો સદા શુદ્ધ અને મુક્ત સ્વરૂપે છે. તે કોઈ પણ પ્રકારે બંધનમાં ફસાતો નથી. બંધન અને મોક્ષ તો મનમાં જ રહે છે. મન શાંત હશે તો બંધન અને મોક્ષની સત્તા સ્વયં શાંત થઈ જાય છે. શત્રુ, મિત્ર અને ઉદાસીનતાના ભાવો મનમાં રહે છે. આત્મા તો એક જ છે. માણસ જો દ્વૈત ભાવ ન રાખે તો ભેદ બુદ્ધિ કઈ રીતે થાય? જીવ બ્રહ્મ સ્વરૂપ છે. હું તે જ નિત્ય બ્રહ્મ છું. તેમાં વિચારવાનું કશું છે જ નહીં. જગતમાં અવિદ્યાનો ફેલાવો થાય છે. તેના કારણે જીવ અને બ્રહ્મમાં ભેદ બુદ્ધિ થાય છે. હે મહાભાગ, આ અવિદ્યા વિદ્યાથી અર્થાત બ્રહ્મજ્ઞાનથી નાશ પામે છે. તેથી વિવેકી મનુષ્યોએ વિદ્યા અને અવિદ્યાના સંબંધમાં સ્પષ્ટ જાણી લેવું જોઈએ. તડકામાં રહ્યા વિના છાયડાના સુખનો અનુભવ કઈ રીતે થાય, તે જ પ્રમાણે અવિદ્યારૂપી અંધકાર વિના વિદ્યારૂપી પ્રકાશનું મહત્વ કઈ રીતે જાણી શકાય? ગુણોમાં ગુણોનું, ભૂતોમાં ભૂતોનું અને વિષયોમાં ઇન્દ્રિયોનું રહેવું સ્વાભાવિક છે. પછી તેમાં આત્માનો શું દોષ? બધાને અનુસરવા માટે વેદોએ મર્યાદા મૂકી છે. હે અનગ, જો મનુષ્ય વેદોની મર્યાદા પ્રમાણે આચરણ ન કરે તો નાસ્તિકોના વિચારો પ્રમાણે ધર્મની સત્તા નષ્ટ થઈ જશે. ધર્મ નષ્ટ થતાં વર્ણ વ્યવસ્થા પણ ડગી જશે. તેથી વેદ દ્વારા પ્રશસ્ત કરેલા માર્ગે ચાલનારા જ કલ્યાણના અધિકારી બને છે. ત્યારે સુખદેવજીએ કહ્યું, મહારાજ, મારા મનમાંથી એવો સંશય જતો નથી કે જેની ચારે બાજુ માયાનો પ્રભાવ છે તેની આશા કઈ રીતે શાંત થઈ શકે? શાસ્ત્રનું જ્ઞાન અને નિત્ય અનિત્યનો વિવેક હોવા છતાં મનુષ્યનું મન મોહમાં ફસાયેલું રહે છે. પછી તે મુક્ત કઈ રીતે રહી શકે? માત્ર શાસ્ત્રોના જ્ઞાનમાં જ એટલી શક્તિ નથી કે તેના પ્રભાવથી હૃદયનું અજ્ઞાન દૂર થઈ જાય, જેમ દીવાની ચર્ચા કરવાથી અંધકાર દૂર થતો નથી. હે રાજેન્દ્ર, વિદ્વાનોનું કહેવું છે કે બધા જ પ્રાણીઓ સાથે હંમેશા મિત્રભાવ રહેવો જોઈએ.
પરંતુ ગૃહસ્થ આ કર્તવ્યનું પાલન કઈ રીતે કરી શકે? હે રાજન, ધનની, રાજ્ય સુખની અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની અભિલાષા આપના હૃદયમાં છે જ, ત્યારે આપ જીવન મુક્ત કઈ રીતે થયા? આપ ચોરમાં ચોર બુદ્ધિ અને તપસ્વીઓમાં સાધુ બુદ્ધિ રાખો છો. મારા તારાનું જ્ઞાન આપને છે જ, પછી આપ વિદેહ કઈ રીતે છો? હે રાજન, કડવો, તીખો, ખાટો અને તુરો વગેરે રસોનું અને સારા ખોટાનું જ્ઞાન આપને છે જ, તેથી સારા કામોમાં આપનું મન રહે છે અને ખોટા કામો તરફ જતું નથી. મહારાજ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ વગેરે ત્રણેય અવસ્થાઓ સમયાનુસાર આપને સાથ આપે છે, પછી આપનામાં સામ્યતાની સંભાવના ક્યાં રહી? હાથી, ઘોડા, રથ અને પાયદળ બધા જ મારા આધીન છે. હું બધાનો સ્વામી છું. આપ આવું માનો છો કે નહીં? રાજન, આપ સ્વાદિષ્ટ પદાર્થોનું પ્રસન્નતાપૂર્વક ભોજન કરો છો. સ્વાદરહિત પદાર્થોમાં તેની પ્રસન્નતા રહેલી નથી. તો દોરડું અને સર્પમાં આપની સમાન દ્રષ્ટિ ક્યાં રહી? મહારાજ, વિમુક્ત તો એ રહી શકે જેની માટી, રોડામાં, પથ્થરમાં અને સોનામાં સમાન દ્રષ્ટિ છે, જે બધામાં એક બુદ્ધિ રાખે છે તથા બધા જ પ્રાણીઓના હિતમાં લાગેલો છે. તેથી હે મહારાજ, હવે મારું મન એક ક્ષણ માટે પણ ઘર અને સ્ત્રી વગેરેમાં રસ ધરાવતું નથી. એકાંતમાં રહીને ઈચ્છાઓને શાંત કરીને આનંદ સાથે સમય વિતાવવો તેવો મારી બુદ્ધિનો નિર્ણય છે. હું કોઈનો સંગ નહીં કરું. મમતા મનથી અલગ રહેશે. ફળ, ફૂલ, પાંદડા જે કાંઈ મળશે તેનું ભોજન કરીશ. સુખ દુઃખના અનુભવોથી અલગ રહીશ અને કોઈ પણ વસ્તુનો સંગ્રહ નહીં કરું. હંમેશા શાંત ચિત્તે મૃગની જેમ જ વિચરતો રહીશ. રાજન, હવે મારા મનમાં વૈરાગ્યનો ઉદય થઈ ચૂક્યો છે અને સુખ દુઃખાદી બધા જ ગુણો શાંત થઈ ગયા છે. ત્યારે ઘર, ધન અને રૂપાળી સ્ત્રીથી મારે શું પ્રયોજન? આપ અનેક આસક્તિઓથી ભરેલી જુદી જુદી વાતો વિચાર્યા કરો છો અને કહો છો હું જીવન મુક્ત છું. મને તો આપનો આ વ્યવહાર દંભ જેવો લાગે છે. હે રાજન, ક્યારેક શત્રુઓની, ક્યારેક ધનની અને ક્યારેક સૈન્યની ચિંતા આપના મનમાં ઘેરાતી રહે છે. આપની વાતો તો ઠીક છે. જે મુનિઓ સૂક્ષ્મ ભોજન કરીને પોતાની સાધનામાં અટલ રહી વનમાં તપ કરે છે અને જે મનમાં જાણે છે કે સંસાર મિથ્યા છે, તેઓ પણ સંસારની જાળમાં ફસાઈ જાય છે. હે રાજન, આપના કુળમાં ઉત્પન્ન થનારનું વિદેહ નામ પરંપરાથી ચાલ્યું આવે છે, પરંતુ તેને આપના વ્યવહાર સાથે કોઈ સંબંધ જ નથી. જેમ કોઈ મૂર્ખનું નામ વિદ્યાધર, આંધળાનું નામ દિવાકર અને દરિદ્રનું નામ લક્ષ્મીધર રાખવામાં આવે તો તેમના તે જ નામ નિરક્ષર થઈ જાય છે. હે રાજન, આપના કુળમાં ઉત્પન્ન થનારનું વિદેહ નામ પરંપરાથી ચાલ્યું આવે છે, પરંતુ તેને આપના વ્યવહાર સાથે કોઈ સંબંધ જ નથી. જેમ કોઈ મૂર્ખનું નામ વિદ્યાધર, આંધળાનું નામ દિવાકર અને દરિદ્રનું નામ લક્ષ્મીધર રાખવામાં આવે તો તેમના તે નામ નિરર્થક જ છે. ત્યારે જનકજીએ કહ્યું, દ્વિજવર, તમે તદ્દન સાચી વાત કહી છે. આમાં કશું જ ખોટું નથી. છતાં સાંભળો, મારા ગુરુ વ્યાસજી એક આદરણીય મહાત્મા છે. માની લઈએ કે તમે તેમની પાસે ન રહેતા વનમાં જવાનું ઈચ્છો છો, પરંતુ વનમાં પણ મૃગો સાથે તમારે સંબંધ થવાનો જ. આ બિલકુલ નિશ્ચિત વાત છે. જ્યારે પંચ મહાભૂતોથી કોઈ સ્થળ ખાલી જ નથી, ત્યારે તમે ત્યાં અસંગ કઈ રીતે રહી શકો? હે મુનિ, ભોજનની ચિંતા તો ક્યારેય સાથ છોડતી નથી. પછી તમે નિશ્ચિંત કઈ રીતે થયા? જે રીતે વનમાં રહેવા છતાં તમને તમારે દંડ અને મૃગ ચર્મની ચિંતા તો રહે જ છે, બસ એ જ પ્રમાણે મને મારા રાજ્યની ચિંતા રહે છે. તમે જ કહો મુનિવર, આ રીતે તમારી અને મારી ચિંતા સરખી જ રહી કે નહીં? એટલું જ નહીં, દૂર જવાના કારણે તમારું મન પણ વધારે ચિંતિત રહેશે. મારા મનમાં તો સંદેહની કલ્પના પણ નથી રહી. હું બધી જ પ્રકારના સંકલ્પો વિકલ્પોને છોડીને બેઠો છું. હે મુનિ, હું હંમેશા સુખપૂર્વક ભોજન લઉં છું અને સુખેથી નિંદ્રા લઉં છું. જગત મને બાંધી શકતું નથી. મેં આવી નિશ્ચિત ધારણા બનાવી લીધી છે. તેથી હું સર્વકાળ સુખી રહું છું અને હું જગતની જાળમાં ફસાઈ ગયો છું. એવી શંકા તમને હંમેશા દુઃખના દરિયામાં ડૂબાડ્યા કરે છે. તે માટે હવે સજાગ થઈ જાઓ. આ ચિંતાનો પરિત્યાગ કરીને સુખી થવું તે આપણું પરમ કર્તવ્ય છે. આ શરીર મારું છે એ જ બંધન છે અને આ શરીર મારું નથી એ જ મુક્તિ છે. એ જ પ્રમાણે ધન, ઘર અને રાજ્યમાં જો પોતાની મમતા દ્રઢ થઈ જાય તો તે જ બંધન છે. મમતા ન હોય તો ક્યાંય બંધન નથી.
બંધન શરીરમાં કે ઘરમાં નથી, એ તો અહંતા મમતામાં જ છે. હવે સૂતજી કહે છે, જનક મહારાજની આ વાત સાંભળીને સુખદેવજીનું મન મુગ્ધ થઈ ગયું. તેમની શંકાઓ નષ્ટ થઈ ગઈ. તે જ ક્ષણે જનકજીની આજ્ઞા લઈને તેઓ વ્યાસાશ્રમ તરફ ચાલવા માંડ્યા. પુત્રને આવતો જોઈને વ્યાસજીના આનંદનો પાર ન રહ્યો. તેમણે સુખદેવજીને ખોળામાં બેસાડ્યા, માથું સૂંઘ્યું અને તેમની કુશળતા પૂછી. ત્યારબાદ સુખદેવજી તેમના પિતાશ્રીની પાસે તેમના સુંદર આશ્રમમાં રહેવા લાગ્યા. તેઓ વેદાધ્યયનમાં સફળ થઈ ચૂક્યા હતા. તેમણે સંપૂર્ણ શાસ્ત્રોને સારી રીતે અભ્યાસ કર્યો હતો. રાજ્ય ચલાવતા જનકજીની જેવી સ્થિતિ હતી તે જોઈને સુખદેવજીના મનને ખૂબ જ શાંતિ મળી. હવે પિતાના આશ્રમમાં રહેવાનું તેમને ગમવા લાગ્યું. પિતૃઓની એક સૌભાગ્યવતી કન્યા હતી. તે સુંદર કન્યાનું નામ પીવરી હતું. યોગ પંથના યાત્રિક હોવા છતાં સુખદેવજીએ તે કન્યાને પોતાની પત્ની બનાવી. તે કન્યાથી તેમણે 4 પુત્ર થયા: કૃષ્ણ, ગૌરપ્રભ, ભૂરી અને દ્રેવશ્રુતિ. કીર્તિ નામે એક કન્યા પણ થઈ. પરમ તેજસ્વી સુખદેવજીએ વિભ્રાજરાજ મહામના અણુની સાથે તેમની કન્યાનું લગ્ન કર્યું. સુખદેવજીના દીકરાનો પુત્ર બ્રહ્મદત્ત મોટા પ્રતાપી રાજા થયા. સાથે સાથે તેઓ બ્રહ્મજ્ઞાની પણ હતા. કેટલોક સમય ત્યાં જ રહીને નારદજીએ તેમને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો. જ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચીને બ્રહ્મદત્તજીએ સર્વોત્કૃષ્ટ યોગ માર્ગનું અનુસરણ કર્યું. પછી પુત્રને રાજ્ય સોંપીને તેઓ બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. માયા બીજના જ્ઞાનથી તેમનું મન અત્યંત નિર્મળ થઈ ગયું હતું. નારદજીની કૃપાથી તેઓ થોડા જ સમયમાં મુક્તિ અપાવનારા જ્ઞાનના અધિકારી બની ગયા. પછી સુખદેવજી તેમના પિતા વ્યાસજીનો સાથ છોડીને કૈલાસના સુરમ્ય શિખર પર ગયા. ત્યાં તેઓ અચળ સમાધિ લગાવી બેસી ગયા. પરમ સિદ્ધિ મળી જતા તેમનું આસન શિખરથી અદ્ધર થઈ ગયું. આકાશમાં તેઓ એ રીતે ચમકવા લાગ્યા જાણે મહાન તેજસ્વી સૂર્ય ચમકી રહ્યો હોય. સુખદેવજીનું આસન ઉપર ઉઠ્યું તે વખતે પર્વતનું શિખર ફાટીને 2 ભાગમાં વહેંચાઈ ગયું. પર્વતની જેમ તીવ્ર ગતિથી તેઓ આકાશમાં ગયા ત્યારે ઉત્પાતોની પરંપરા સર્જાઈ. ઋષિઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. તે વખતે સુખદેવજી તેજસ્વી હોવાને કારણે આકાશમાં એક વધારાના સૂર્ય જેવા ખૂબ જ પ્રકાશિત થવા લાગ્યા. વ્યાસજીને આ જાણીને અત્યંત દુઃખ થયું. તેમના મુખેથી વારંવાર હે પુત્ર, હે પુત્ર એવા શબ્દો નીકળતા રહ્યા. વ્યાસજી પર્વતના તે શિખર પર ગયા જ્યાં સુખદેવજી તપ કરતા હતા. વ્યાસજીની દયાનક સ્થિતિ જોઈને સુખદેવજીએ જવાબ આપ્યો. તેમના શબ્દોથી બધા સમજી ગયા કે સુખદેવજી તેમના શરીરને સમષ્ટિમાં લીન કરી આકાશમાં ચાલ્યા ગયા. તે પર્વતના શિખર પર આજ સુધી સ્પષ્ટ જવાબ સંભળાઈ રહ્યો છે. વ્યાસજીનો વિલાપ બંધ થયો. તેઓ શોક સમુદ્રમાં ડૂબી રહ્યા હતા. મુખેથી હે પુત્રનો કરુણ ધ્વનિ નીકળતો જ રહ્યો હતો. મનમાં વિરહના વાદળો ઘેરાતા હતા. તેમની હાલત જોઈને ભગવાન શંકર ત્યાં પધાર્યા અને તેમણે વ્યાસજીને સમજાવ્યા. વ્યાસજી, તમે શોક ન કરો. તમારો પુત્ર સુખદેવ મહાન યોગી છે. તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ ગઈ છે જે કોઈને મળી શકે નહીં. વ્યાસજી, તમે સ્વયં વિદ્વાન પુરુષ છો, તેથી સુખદેવજીના વિશે તમારે બિલકુલ ચિંતા ન કરવી જોઈએ. હે અનગ, આવા યોગ્ય પુત્રની પ્રાપ્તિથી તમારી કીર્તિનો વિસ્તાર થયો છે. ત્યારે વ્યાસજીએ કહ્યું, હે દેવેશ, હું શું કરું, વિવશ છું. પુત્રને જોવા માટે હજુ પણ મારી અતૃપ્ત આંખો અધીરી બની છે. ત્યારે મહાદેવજીએ કહ્યું, તમારા પુત્રની છાયા તમને હમણાં જ જોવા મળશે. હે મહાતપસ્વી મુનિવર, તે પ્રતિબિંબને જોઈને તમારું ચિત્ત શાંત થઈ લેશે. હે મહાતપસ્વી મુનિવર, તે પ્રતિબિંબને જોઈને તમારું ચિત્ત શાંત કરી લો. હવે સૂતજી કહે છે, મહાદેવજીના કહ્યા પ્રમાણે વ્યાસ મુનિને વરદાન આપીને ભગવાન શંકર ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તેમના અંતર્ધ્યાન થયા પછી વ્યાસજી પોતાના આશ્રમે પધારી ગયા. તેમના અંતર્ધ્યાન થયા પછી વ્યાસજી પોતાના આશ્રમે જ પધારી ગયા. ઓમ શ્રી નમશ્ચંડિકાય. આજની કથા અહીંયા જ પૂર્ણ થાય છે. બાકીની કથા આવનારા કથા અધ્યાયમાં અવશ્ય સાંભળશો. ધન્યવાદ.